આપ વિચાર કરો મિત્રો, જ્યારે આ એસઈઝેડ સંપૂર્ણપણે વિકસશે ત્યારે લગભગ 25,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આ એક નાનકડી ધરતી પર હશે. 25,000 કરોડ રૂપિયા. અને જ્યારે ફૂલ ફ્લેજ એ કામ કરતો હશે ત્યારે, કારણ કે એમાં મેઇનલી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે, એન્જિનિયરિંગ એક્ટિવિટી છે, લેબર ઇન્ટેન્સ એવી વ્યવસ્થાવાળા ઉદ્યોગો છે, અને પરિણામે જેમ જન્મેજયભાઈએ કહ્યું એમ 50,000 કરતા વધારે લોકોને રોજગારની સંભાવના મળી છે. આપ વિચાર કરો મિત્રો કે એક નાનકડો પ્રયાસ કેટલું મોટું પરિવર્તન લાવી શકશે. અને આટલા આવનારા દિવસોના ટૂંકા ગાળામાં આવડા મોટા સપનાને લઈને ચાલવા માટે હું એમને, જન્મેજયભાઈ, એના પૂરા ટીમને અને એમના સાહસપૂર્ણ સ્વભાવને અનેક અનેક અભિનંદન આપું છું, અનેક અનેક શુભેચ્છાઓ પણ પાઠવું. મિત્રો, આજકાલ ધોલેરાની ચર્ચા બહુ ચાલે છે. રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે, પણ મિત્રો અમદાવાદથી નીકળો ત્યારે ધોલેરા આવવું હશે ત્યારે આવશે, પહેલા બગોદરા આવવાનું છે. અને ક્યારે કોઈએ 5 વર્ષ પહેલા વિચાર નહીં કર્યો હોય કે અમદાવાદની સમુદ્ર કિનારા તરફ જતો આ પટ્ટો એ વિકાસનું કેન્દ્રબિંદુ બની જશે ગુજરાતમાં, એવો ક્યારેય કોઈએ વિચાર નહીં કર્યો હોય મિત્રો. અને આજે જે રીતે આપણે વિકાસની દિશા પકડી છે એનો લાભ મળે. બીજું એક મહત્વનું પાસું જે આકાર લેવાનું છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. મિત્રો, આબુથી લઈને વાપી સુધી આ સમગ્ર કોરિડોરનો લગભગ 40% ભાગ ગુજરાતની ધરતી પર છે. દિલ્હીથી મુંબઈનો આ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. આબુ છોડ્યા પછી વાપી સુધી ગુજરાતની ધરતી પર છે. આ ડીએમઆઈસીના કારણે ગુજરાતના ઔદ્યોગિક નકશો સદંતર બદલાઈ જવાનો છે. એક નવો નકશો આકાર લેવાનો છે. અને ગુજરાતના જે ભાગો ત્યારે ઔદ્યોગિક ગતિવિધિવાળા નહોતા, માત્ર આપણે ત્યાં વર્ષો સુધી એમ કહેવાતો ફલાણો પટ્ટો એટલે ગોલ્ડન કોરિડોર, વાપી અંકલેશ્વરનો પટ્ટો કહો એટલે ગોલ્ડન કોરિડોર, અને એટલા કોરિડોરમાં આપણે છાતી કાઢીને ફરતા હતા. મિત્રો, મને તો આખા ગુજરાતને ગોલ્ડન કોરિડોર બનાવવાનું છે, 5-50 કિલોમીટરનો પટ્ટો નહીં. અને તેથી આ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, આ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એની સાથે એટલી બધી અને સામાન્ય માણસને રોજગાર મળે એવી વ્યવસ્થા હોવાની છે. એના કારણે ગુજરાતના બંદરો સાથેનો સીધો સંબંધ વધવાનો છે. ગુજરાતના બંદરો સાથે સંબંધો વધારવા માટે બંદરો સુધીના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે. અને આ સમગ્ર માળખાને ચલાવવા માટે મોટા મોટા ટ્રાન્સપોર્ટ નગરો ઉભા થવાના છે. લોજિસ્ટિક સપોર્ટ માટેના મોટા હબ ઉભા થવાના છે. આપ કલ્પના કરી શકો છો મિત્રો, તમે કોઈ સમુદ્ર કિનારે કોઈ બંદર જુઓ અને બંદર પર જે પ્રકારની ગતિવિધિ ચાલતી હોય એવી, જ્યાં બંદર નથી એવા રેલવેના ટ્રેકની બાજુમાં લગભગ 12 જગ્યાએ એટલા મોટા પાયા પર ગતિવિધિ ચાલતી હશે એવા દ્રશ્ય તમે વિઝ્યુલાઇઝ કરી શકો. આપ કલ્પના કરી શકો છો કે વિકાસનો આ નવો આયામ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને કારણે જે સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાના છીએ એનો લાભ ગુજરાતના ગરીબમાં ગરીબ માનવીના આર્થિક કલ્યાણનું કારણ બનાવે છે. મિત્રો, હમણાં ગુજરાતની નેનો અંગેની બહુ ચર્ચા ચાલે છે કે આટલી ઝડપી નિર્ણય થયો, આટલો સચોટ નિર્ણય થયો, આટલા બધા લોકોને રોજગાર આપનારો નિર્ણય થયો. નેનો આવવાના કારણે ગુજરાતની સમગ્ર વિશ્વમાં એક નવી સાંખ બની ગઈ. હજારો કરોડ રૂપિયા છાપાના છાપા ખરીદીને તમે એડવર્ટાઇઝિંગ કર્યું હોય તો જેટલી આબરૂ ન બને એટલી બધી આબરૂ એક નેનોના નિર્ણયથી બની ગઈ. અને નેનોના કારણે સમગ્ર વિશ્વમાં ગુજરાત તરફ જોવાનો એક નવો દ્રષ્ટિકોણ બન્યો છે. પણ નેનોની ચર્ચા તો છે જ, પણ ઘણીવાર કેટલીક બાબતો એવી છે કે આપણા ધ્યાનમાં નથી આવતી. હું એક ઉદાહરણ આપવા માંગુ છું. આ રાજ્ય સરકાર કઈ ઝડપથી અને કેવી રીતે કામ કરે છે. બરોડાની અંદર આ રાજ્યમાં એક એવા ઉદ્યોગની શરૂઆત થઈ છે જેની જમીન આપવાનો નિર્ણય આજથી 13 મહિના પહેલા કર્યો હતો.
સરકારે એ કારખાના માટે જમીન આપવાનો નિર્ણય 13 મહિના પહેલા કર્યો હતો અને 13 જ મહિનામાં એ કારખાનાનું ઉદ્ઘાટન થઈ ગયું, મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટી શરૂ થઈ ગઈ અને આગામી એપ્રિલ મે મહિના સુધીમાં એ કારખાનામાંથી એનું પ્રથમ ઉત્પાદન બહાર આવવાનું છે. મિત્રો, તમને પોતાને પણ એક મકાન બનાવવું હોય, એક ફ્લેટ ખરીદવો હોય તો કેટલો ટાઈમ જાય છે? પહેલા કુટુંબ આખું બેસે, બધી સ્કીમનો અભ્યાસ કરે, પછી લોકેશન જોવા જાય, સ્કૂટર ઉપર આખું કુટુંબ જાય, જોઈ આવે રોડ છે કે નહીં, 6 મહિના બધા લોકેશન જોવામાં જાય, પછી એકાદ લોકેશન પડે તે કંપનીનો ઇતિહાસ જોવા જાય કે આણે મકાન બનાવ્યું હતું, બીજા એના કયા બનેલા જરા જોઈ આવીએ. જૂના બનેલા જોવા જાય ત્યારે ગટર પાણીના પ્રશ્નો તો નથી ત્યાં, પાછળથી કઈ હાથનો વિચાર જ કરે, બિલ્ડર આ બધું ચેક કરે અને પછી મકાન લેવાનો નિર્ણય કરે અને લેવાનો નિર્ણય કર્યા પછી 1.5-2 વર્ષે માળ પોઝેશન મળે. પોઝેશન મળ્યા પછી ત્યાં લેવા જાય, એમાં ઘણો બધો ટાઈમ જાય. મિત્રો, સામાન્ય માનવીને 12-15 લાખ રૂપિયાનું મકાન કરવું હોય તો પણ 3 વર્ષ પોતાનું અંગત કામ હોવા છતાં નીકળી જતા હોય છે. મિત્રો, ગુજરાતની ધરતી પર 13 જ મહિના પહેલા જમીન અપાય અને કારખાનું કેવડું મોટું હશે એનો તમે અંદાજ કરી શકો છો. એ કારખાનામાં આગામી એપ્રિલ મે મહિનામાં પહેલી મેટ્રો ટ્રેન બનીને બહાર નીકળવાની છે. મિત્રો, દિલ્હીમાં જે મેટ્રો ટ્રેન ચાલે છે એ હવે અત્યારે તો બધી જ મેટ્રો ટ્રેન વિદેશમાંથી આપણે આયાત કરીએ છીએ. પહેલી વાર દેશમાં આપણે ત્યાં બનેલી મેટ્રો ટ્રેન રોડ પાટા પર આવશે અને દિલ્હીની હવે પછીની જેટલી મેટ્રો ટ્રેન છે એ બધી જ ગુજરાતમાં નિર્માણ થઈને દિલ્હીમાં જવાની છે અને ભવિષ્યમાં હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં મેટ્રો ટ્રેન બનવાની છે એના બધા જ ઓર્ડર એડવાન્સમાં બુક થઈને પડ્યા છે. આપ અંદાજ કરી શકો છો કે કેટલી ઝડપથી કયા લેવલે ગુજરાત કામ કરે છે. અને આ બધા મંદિરના માહોલના હું સમાચાર આપું છું. ચારો તરફ મંદિરની ચર્ચા છે, એની વચ્ચે હું સમાચાર આપું. મિત્રો, એક વાર અગર પ્રોએક્ટિવ થઈએ, સમગ્ર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની વ્યૂહરચનાને આગળ વધીએ તો ગુજરાત એનો ફાયદો લઈ શકે છે. આવનારા દિવસોમાં 12, 13, 14 જાન્યુઆરી 2009 થોડાક જ દિવસ પછી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ આપણે આયોજન કરી રહ્યા છીએ. દુનિયા આખાના લોકોને ગુજરાતની પહેચાન થાય, ગુજરાતની શક્તિને લોકો ઓળખે, ગુજરાતને અનુકૂળ શક્તિઓ વિશ્વમાં ક્યાં પથરાયેલી પડી છે એને ગુજરાતના લોકો ઓળખે, ગુજરાતનો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો માનવી પણ એને અનુકૂળ વિશ્વમાં ક્યાંક ધંધો રોજગાર ચાલતો હોય તો આ સમારંભની અંદર સમજી શકે. જ્યાં સરકાર ક્યાંય ન હોય વચમાં તેમ છતાં પણ એમના 1-to-1 કોન્ટેક્ટને કારણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે નવો સ્કોપ ઉભો થાય. નાની નિર્માણ કરેલી ચીજો વિશ્વમાં વિદેશ એ એક્સપોર્ટ કરી શકે. મિત્રો, આ એક વાતાવરણના કારણે ઝીરો ડિફેક્શન મેન્યુફેક્ચરિંગના દિશામાં ગુજરાત પહેલ કરી રહ્યું છે. અનેક ઇન્ડસ્ટ્રી એવી છે ગુજરાતમાં જે લોકો સંકલ્પ કરીને ચાલે છે કે ઝીરો ડિફેક્શન. મિત્રો, આ ઝીરો ડિફેક્શનનો કન્સેપ્ટ ગુજરાતમાં જે રીતે વિકસી રહ્યો છે કે દુનિયા આખાને આકર્ષિત કરવા માટેનું વ્યાપારિક ધોરણે બહુ મોટી મૂડી બનતું હોય છે. આવા અનેક પ્રયાસો એના કારણે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવાની દિશામાં આખું ફોકસ આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરફ ગોઠવ્યું છે. અને મને વિશ્વાસ છે વિશ્વભરના લોકો જયારે અહીં આવશે ત્યારે, હિન્દુસ્તાનભરના ઉદ્યોગકારો આવશે ત્યારે, ગુજરાતના ઉદ્યોગકારો અને ગુજરાતના નાના ઉદ્યોગકારો આ બધા એક મંચ ઉપર હશે ત્યારે અનેક નવા વિશ્વાસના વાતાવરણ સાથે, નવી યોજનાઓ સાથે, નવી સંભાવનાઓ સાથે ગુજરાત પ્રગતિની રાહ પર આગળ વધશે.